જય શ્રી કૃષ્ણ. મહાવત તેરસ મહાશિવરાત્રિ. પુષ્ટિ માર્ગમાં લોકો ભગવાન શંકરને માનવા એટલે અન્યાશ્રય તરીકે માનતા હોય છે, પરંતુ આશ્રય અને અન્યાશ્રય એ વચ્ચેની આપણી ભેદ જે રેખા છે એ સમજતા નથી, અને ભગવાન શંકરને હંમેશા તેને અન્યાશ્રયની પરિમિતિમાં આપણે બાંધી દીધા છે, અને ભગવાન શંકર પરમ વૈષ્ણવ છે એ આપણે માનવાનું જ ભૂલી ગયા છે. મહાદેવજીમાં તો ઈશ્વરત્વ છે, પરંતુ ઈશ્વરત્વથી વધારે પણ એમાં વૈષ્ણવી દ્રષ્ટિકોણથી વિચારીએ તો વૈષ્ણવાના યથા શંભુવું. આ રીતે જે મહાદેવજી છે એ પરમ વૈષ્ણવ છે, અને આપણે બધા જોઈએ છીએ કે મહાદેવજી એમની જટાજીમાંથી ગંગાજીને પૃથ્વી ઉપર અવતરિત કર્યા હતા. એ ઉપરાંત જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે હળાહળ ઝેર નીકળ્યું, એ પણ શિવજીએ ધારણ કર્યું અને નીલકંઠ મહાદેવ તરીકે ઓળખાયા હતા. આમ શિવજીમાં દેવત્વ છે, પરંતુ તેમનામાં વૈષ્ણવત્વ તો એનાથી પણ વધીક છે. જ્યારે પ્રભુ અવતરિત થયા ત્યારે આઠમ પછીની જે અમાવસ આવે, જન્માષ્ટમી પછીની, ત્યારે પ્રભુના દર્શન કરવા તેમણે જોગીનું સ્વરૂપ ધારણ કર્યું હતું, અને એના જ માનમાં આજે પણ પુષ્ટિમાર્ગીય હવેલીઓમાં અમાસને દિવસે કોઈ એક સેવક જોગીનું સ્વરૂપ, શંકરનું સ્વરૂપ ધારણ કરે છે, અને પ્રભુ સન્મુખ આ જોગી લીલા કરવામાં આવે છે, જે ભગવાન અને ભક્ત બંનેને સમર્પિત હોય છે. હવે બીજું આપણે જો બેઠક ચરિત્ર જોઈએ તો જ્યારે મહાપ્રભુજી પૃથ્વી પરિક્રમા કરતા હતા એ દરમિયાન તેમણે કેટલી બધી જગ્યાએ ભાગવત પારાયણ કર્યું હતું, અને એ પારાયણ દરમિયાન શિવજી અચૂક ત્યાં સાંભળવા માટે પધારતા હતા. હવે જો ઘણી બેઠકજીઓમાં આપણે દર્શન કરવા જઈએ તો બેઠકજીમાં પણ પહેલાં શિવ મંદિર આવે છે, પછી બેઠકજી આવે છે. આપણે જો ચંપારણ્ય જઈએ તો ત્યાં પણ પહેલાં શિવ મંદિર આવે છે, સોમનાથના બેઠકજી છે, સિદ્ધપુરના બેઠકજી છે, એ બધા બેઠકજી એવા ઘણા બધા છે કે જેમાં પહેલાં શિવ મંદિર આવે છે, પછી બેઠકજી આવે છે, કારણ કે શિવજી ત્યાં અચૂક ત્યાં પારાયણ સાંભળવા પધારતા હતા. જ્યારે આપણા પ્રભુ જતીપુરાથી નાથ દ્વારા પધાર્યા ત્યારે માર્ગમાં મશાલ લઈ અને શિવજી ચાલી રહ્યા હોય એવા ચિત્રો આજે પણ આપણને પ્રાપ્ત થાય છે. અને પ્રભુ તો શિવજી તો એવું કહે છે કે જે વાસુદેવને શરણે ગયેલો ભગવત ભક્ત છે એ મને બીજા ભક્ત કરતાં પણ પ્રિય છે. કૃષ્ણ પ્રભુએ જ્યારે અહીંયા વ્રજમાં રાસલીલા કરી ત્યારે મહાદેવજી પણ એ રાસલીલામાં સામેલ થવા માટે પધાર્યા હતા, પરંતુ ગોપીજનોએ તેમને આ વેશમાં સામેલ થવાની ના પાડી, તો મહાદેવજીએ ગોપી સ્વરૂપ ધારણ કર્યું હતું, ગોપી વેશ ધારણ કરાવ્યો હતો ગોપીજનોએ, અને આજે પણ એ માનમાં ગોપેશ્વરજી મહાદેવજી તરીકે બિરાજી રહ્યા છે વ્રજમાં, અને દર્શન આપે છે. શ્રીજી બાવા જ્યારે નાથ દ્વારામાં રાજભોગ આરોગી લે પછી એક પ્રાચીન પરંપરા પ્રમાણે કોઈ એક સેવક મહાદેવ ઘાટીમાં જાય છે, અને એક ત્યાં કોઈક બુઢા મહાદેવજી કરીને બિરાજમાન છે તેને આમંત્રણ આપે છે કે હે મહાદેવજી, હવે પ્રભુએ રાજભોગ આરોગી લીધો છે, તો પ્રથમ આપ દર્શન કરવા પધારો, અને એ દર્શન કરી લે પછી જ વૈષ્ણવો માટે દર્શન ખોલવામાં આવે છે. આ રીતે મહાદેવજી છે એ પ્રભુના પરમ ભક્ત છે. શિવજી તો પ્રભુને અત્યંત પ્રિય છે, અને પ્રભુના તો તે પરમ ભક્ત છે. આ રીતે આપણે અન્યાશ્રયની રેખાને ભૂંસી નાખવી જોઈએ. જય શ્રી કૃષ્ણ.